નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ન્યૂઝ રિસર્ચમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। પ્રભુના કાર્યોમાં પરોવાયેલા અને ધર્મ કાર્યમાં વ્યસ્ત રહેતા સૌની સદાય જય થાય છે। ભગવાનના હર હંમેશ આશીષ મળી રહે છે। પરમ વૈભવ, અપાર કીર્તિ અને યશની પ્રાપ્તિ થાય છે। ગાંધીનગર જિલ્લાના ખોરજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજી માતા, બહુચર માતા, ઉમિયા માતા અને બળિયા દેવના મંદિરનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે સંપન્ન થયો। 3 દિવસીય સુવર્ણ પ્રસંગ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ સાથે દિવ્ય શતચંડી મહાયજ્ઞ યોજાયો। દેશભરમાંથી પધારેલા સંતોના આશીર્વાદ પણ ધર્મ કાર્યના આયોજકો અને સમસ્ત ખોરજ ગામના લોકોને મળ્યા। આ અવિસ્મરણીય પ્રસંગ પર ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત ભવ્ય, દિવ્ય અને અલૌકિક મહોત્સવ। ગાંધીનગરના ખોરજ ગામની ધન્ય ધરા પર દિવ્ય, ભવ્ય અને વિરાટ ધર્મોત્સવ યોજાયો। ખોરજમાં અંબાજી માતા, બહુચર માતા અને ઉમિયા માતાજીના મંદિરની ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થઈ। ગીતાના પાઠ કીધા છે। હાજરા હજૂર મારી ખોરજની અંબા માડી હાજરા હજૂર મારી પાસે તે જમનાજીની હેલ રે ઘેર જવું ગમતું નથી મારો। ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય સંત સંમેલન યોજાયું, જેમાં ગુજરાતના ટોચના સંતો, મહંતો અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા। આ અલૌકિક મહોત્સવનું મુખ્ય આકર્ષણ મહારાષ્ટ્રના અકોલાથી ખાસ પધારેલા કાલીપુત્ર કાલીચરણ મહારાજ રહ્યા। આ વિરાટ સંત સંમેલનમાં પરમ પૂજનીય સંતોએ સુખાકારી અને સમૃદ્ધિના આશીર્વચન પાઠવ્યા। આ ધર્મોત્સવમાં ઉપસ્થિત સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો સૌ કોઈએ સનાતનનો જયઘોષ બોલાવ્યો। ખોરજ ગામ અને આસપાસના સમગ્ર વિસ્તારમાંથી પહોંચેલા હજારો શ્રદ્ધાળુઓની હાજરી અને સૌના સાથ અને સહકારથી 3 દિવસીય સમગ્ર પ્રસંગ ખરા અર્થમાં દીપી ઉઠ્યો। ખોરજ ગામમાં 19 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી યોજાયેલા 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શતચંડી મહાયજ્ઞનો વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ અને દીપ પ્રાગટ્ય સાથે વાજતે ગાજતે પ્રારંભ થયો। આ ધર્મ કાર્ય દરમિયાન યોજાયેલી શાનદાર શોભાયાત્રામાં આખું ખોરજ ગામ એક સંપ થઈને જોડાયું। પ્રભુને આવકારવાનો અનેરો ઉત્સાહ ગામના બાળકોથી લઈ મોટેરા અને યુવાનોથી લઈ વૃદ્ધો સૌમાં એક સમાન જોવા મળ્યો। શોભાયાત્રા સમયે લાઈવ ડીજેમાં જાણીતા કલાકાર નેહા સુથાર અને રૂપલ ડાભીના ગીતો પર સૌ હરખથી નાચતા ગાતા જોવા મળ્યા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજી માતા, બહુચર માતા અને ઉમિયા માતાજીના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ।
તો ભગવાનની સ્થાપના વિધિ સમયે ખોરજ ગામના આગેવાનો, સમારોહના સૌ આયોજકો અને દાતાઓ સમસ્ત પરિવારજનો સાથે હાજર રહીને ભાવ વિભોર બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરાટ ધર્મ કાર્ય બદલ સૌ સનાતનીઓને અભિનંદન પાઠવ્યા. અંબા માતાજી, બહુચર માતાજી, ઉમિયા માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા ખોરજ ગામમાં થઈ છે. અને જ્યારે માતાજીના આશીર્વાદ હોય અને સાથે સંતો હોય તો જેને કહેવાય કે લિંક આપણી અધૂરી ના રહી જાય, એ પ્રમાણે માતાજીના આશીર્વાદ આપ સૌ ઉપર ઉતરે, આપણા સૌ ઉપર ઉતરે. અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની સાથે વિરાસત, આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું જે બીડું ઝડપ્યું છે, એમાં આપણે સૌ સાથ અને સહકાર આપી અને આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ જાળવી રાખી અને આપણા ભારત દેશને સૌથી શક્તિશાળી બનાવીએ, એ જ અભ્યર્થના. જય મા ઉમિયા. પ્રભુની પ્રાગટ્ય વિધિ સમયે ગામ આખામાં હરખના તેડા હોય. પ્રભુને આવકારવા સૌ હરખ ઘેલા બન્યા હોય. ત્યારે આવા પુણ્ય પવિત્ર કાર્યમાં યજમાનીનો ભગવાને જેને લાહવો આપ્યો હોય, અંબાજી માતા, બહુચર માતા અને ઉમિયા માતાજીના સાક્ષાત આશીર્વાદ જેમના પર સદાય બનેલા હોય, તેવા યજમાન પરિવારોએ સમગ્ર પ્રસંગને જીવનનું સૌથી યાદગાર સંભાળું ગણાવ્યું. ખોરજ ગામના આગણી માં અંબા, માં બહુચર, માં ઉમિયા અને માં ચામુંડા અને બળિયાદેવ ત્રણેય મંદિરની ભવ્યથી ભવ્ય બહુ પબ્લિકની મેળામણની અંદર ત્રણ મંદિરની પ્રતિષ્ઠા થતી હોય અને એમાંય સમગ્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ ખૂબ લોક લાડીલા, દરેકે દરેક માણસને ગમે ત્યારે જાઓ તો હસતા દેખાય, દરેકને ભાવે. એમના આખા વિશ્વમાં કોઈ દુશ્મન જ ના થાય, કારણ કે એમનો ચહેરો જેટલો હસમુખો છે, એમનો વિરોધ કરવાની કોઈની તાકાત ના થાય, વિરોધ પક્ષને પણ ના થાય, કારણ કે એમનો ચહેરો એટલો બધો રડિયામણો છે. એવા લોક લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા આગળ પધારે છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની મંદિરની પ્રતિષ્ઠા પણ એમના હાથે પ્રાણ પૂરવામાં આવ્યા. એનાથી તો આપણા ગામને ભાગ્યશાળી માનીએ કે એ પ્રાણ આપણા ગામના ઉપર પુરાયા, માતાજીના પુરાયા અને ગામના પણ એમને પુર્યા. એટલે આપણા ગામનો પણ ખૂબ જ વિકાસ કર્યો છે એમને. ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વભરમાં ફેલાયેલા સનાતનીઓમાં જેમનું અનેરું આકર્ષણ છે, તેવા મહાકાલી માતાજીના પરમ ઉપાસક અને ભક્ત એવા કાલીપુત્ર કાલીચરણ મહારાજની ઉપસ્થિતિએ સમગ્ર સમારોહને અનોખી દિવ્યતા બક્ષી. અદ્ભુત ધર્મ કાર્યના આયોજન બદલ કાલીચરણ મહારાજે સૌનું મંગલ થાય, સૌ સુખી રહે અને પ્રભુના આશીર્વાદ અને કૃપા સૌની પર સદાય બન્યા રહે તેવા શુભાશીષ પાઠવ્યા. सबसे पहला सवाल तो यही है, जब आमतौर पे संत सम्मेलन होता है तो जाहिर बात है किसी संत महंत ने उसका आयोजन किया होता है, लेकिन गुजरात में शायद ये कह सकते हैं कि देश में पहली बार एक न्यूज़ चैनल ने एक संत सम्मेलन का आयोजन किया है. तो इस जो ये बात है, आप ऐसे इसको कैसे देख रहे हैं कि इससे आगे क्या असर प्रभाव हो सकता है? लोकतंत्र का एक बहुत ही महत्वपूर्ण स्तंभ पत्रकारिता होता है
और इसका प्रधान कर्तव्य है भारत माता को सोने की चिड़िया बनाना, जगत गुरु बनाना, चक्रवर्ती सम्राट बनाना, और उसका आधार धर्म है। तो निस्संशय यहाँ के इन महान पत्रकारों को अपने कर्तव्यों की अनुभूति जगदम्बा चामुंडा सरकार की इच्छा के कारण हुई है, और इन लोगों ने यह महान ऐतिहासिक कदम उठाया है संत सम्मेलन करने का, और इसका परिणाम निस्संशय सनातन हिंदू धर्म के परम हित के लिए होगा, जिसके कारण हिंदुओं में बढ़ा हुआ सड़ा हुआ जातीयवाद, वर्णवाद, प्रांतवाद, भाषावाद पूर्णतः नष्ट होकर सब हिंदू धर्म ध्वजा के नीचे एकत्रित होके छत्रपति शिवाजी महाराज, गुरु गोविंद सिंह जी महाराज, राणा प्रताप जी महाराज इनका हिंदवी स्वराज्य का, हिंदू स्वराज्य का स्वप्न साकार करेगा। यह कदम बहुत महत्वपूर्ण है और चामुंडा सरकार इस पत्रकार समूह को परम उन्नति और परम सौभाग्य प्रदान करे, ऐसी मैं कामना करता हूँ काली माँ के चरणों में। આ અદ્ભુત અને અવિસ્મરણીય પ્રસંગે યોજાયેલા સંત સંમેલનમાં ઉપસ્થિત સૌ સંતોએ ગુજરાત ફર્સ્ટને ઉત્તરોત્તર પ્રગતિના આશીર્વાદ પાઠવ્યા. આયોજિત આ સાધુ સંત સંમેલન કે જે પહેલી વખત કોઈ મીડિયા દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હોય, ખૂબ સુંદર અને ભવ્ય અને દિવ્ય ગુજરાત ફર્સ્ટ દ્વારા આવું એક સંત સંમેલન અને સનાતન ધર્મની પરંપરા પ્રમાણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને આટલી બધા સંતો અને આટલા બધા ભક્તોની ઉપસ્થિતિમાં અને વિશેષમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આવું સુંદર એક આયોજન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને સદાયને માટે આવા સેવાના કાર્ય એમના હસ્તે પ્રભુ કરાવતા એવી મંગલ કામનાને પ્રાર્થના કરીએ છીએ. સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝ ફર્સ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એક આ ચીલો પાડ્યો છે, અને હું આશા રાખું છું કે આવનાર દિવસોમાં આ ચીલે ઘણા બધા આગળ ચાલશે. સનાતન ધર્મ એ શાશ્વત છે, સનાતન ધર્મ એ સત્ય છે, એનો કોઈ સ્થાપક નથી, એની કોઈ મુદત નથી. લાખો કરોડો વર્ષથી આ સનાતનની દિવ્ય ધારા એ ભારતની અંદર વહે છે ને આવનારા લાખો કરોડો વર્ષ સુધી, કારણ કે એનો અંત નથી ને, એનો નથી આદિ નથી, અંત નથી, એટલે આ સત્ય સનાતન ધર્મ છે. ખરેખર આવું સંમેલન થાય ત્યારે એ સંમેલનને હાઇલાઇટ કરવા માટે થઈ અને ન્યૂઝ મીડિયા બહુ જરૂરી છે, અને એનાથી જ આ ધર્મનો પ્રચાર અને પ્રસાર થશે. સાધુઓ એની રીતે એના આશ્રમમાં બેસી અને સત્સંગ કરે, કથાઓ કરે, લોકોને સમજાવે, તો એ 8-10 આવ્યા હોય એટલા જ સમજે. આવું સંમેલન થાય, એમાં મીડિયાવાળાઓ સંમેલિત થાય તો આખા દેશની અંદર આનો પ્રચાર પ્રસાર થાય. એટલે બહુ સરસ અને ઉત્તમ પગલું આ ભર્યું છે. भगवान की कृपा कहवाए कि आ मीडिया द्वारा और जाहिर जीवन में पहली बार हूँ मारा जीवन में मीडिया द्वारा आटलो सुंदर सरस संत सम्मेलन और माँ जगदम्बा उमिया मातानी प्राण प्रतिष्ठा में संत सम्मेलन राखेल છે, એટલે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ધર્મ સત્તાના આશીર્વાદ મેળવવા રાજસત્તા પણ ઉપસ્થિત રહી. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મેયર હિતેશ મકવાણા, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ તેમજ ઠક્કર બાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા પણ ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત ફર્સ્ટને અભિનંદન કે આ પ્રકારનું સંત સંમેલન એ સર્વપ્રથમ કોઈ ચેનલ દ્વારા આવું કરવામાં આવ્યું હોય એ એટલે તમે અભિનંદનના પાત્ર છો. તમામ સનાતનીઓ તમારો આભાર માને છે અને ખૂબ સરસ સંત સંમેલનનું જે આયોજન કર્યું છે એ બદલ ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો આજે ગુજરાત ફર્સ્ટ એને હું આમ પણ ફર્સ્ટ કહીશ કે આવો સરસ મજાનો ધાર્મિક મેળાવડો એ એક સંત સંમેલન એક ન્યૂઝ ચેનલ કરતી હોય એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આજના આ યુગમાં આપણા ધર્મની એની આસ્થાનું જે ધીરે ધીરે ક્યાંક ઓછું થતું જાય છે, એ આસ્થાને ટકાવી રાખવા માટે, ધર્મને ટકાવી રાખવા માટે, એક સારા વિચારોને ઉજાગર કરવા માટેનું એક આ સરસ મજાનું પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટે કર્યું છે. એટલે આખી ટીમને હું લાખ અભિનંદન આપું છું. પહેલાં તો ખોરજ ગામની અંદર આ ખોરજ ગામનો એક દીકરો મુકેશભાઈ
જેણે પરિશ્રમથી એક એવા પ્રકારના સ્થાન પર પહોંચ્યા છે અને પહોંચ્યા પછી માં લક્ષ્મીની જે કૃપા એમના પર થઈ એ લક્ષ્મીની કૃપાથી સનાતન સંસ્કૃતિના વાહક તરીકે ગામની અંદર આજે એમણે સરસ મજાના, પહેલાં પણ એમણે આ જ મંદિર બનાવેલું, આજે એ જ મંદિરને પુનઃ એમણે સરસ મજાના સુંદર વ્યવસ્થાની અંદર 3 માતાઓ, ઉમિયા માતા, બહુચર માતા અને અંબે માતા, ત્રણેયને બેસાડીને આજે ગામની અંદર બધા જ લોકોને આ ત્રણેય શક્તિ માતાઓના દર્શનની તક આપી છે. અને આ સુંદર કામની અંદર એમણે 3 દિવસનો યજ્ઞ કરી ગામના બધા જ લોકો, વિશેષ આમંત્રિતો અને માન્ય મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપી આ ગામના પ્રસંગને રૂડો અવસર બનાવ્યો છે અને ગામોત્સવ બનાવ્યો છે. ને આવું ભવ્યથી ભવ્ય સંમેલન યોજાયું હોય અને બધા સંતો આવ્યા હોય, એ આપણા સમાજની અંદર અને આપણા ધર્મની અંદર આ પરંપરા છે કે આપણે સંતોનું પૂજન કરવું, સંતોનું સન્માન કરવું. આવી જ રીતે આ સંમેલનની અંદર બધા સંતો પધાર્યા અને આ ખોરજ ગામની અંદર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ખુશીની વાત તો એ હોય કે આટલા મોટા સંખ્યાની અંદર આપણી જનમેદની હોય અને આવું સરસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ખૂબ ખૂબ અભિનંદન બધાને, આ આખી ટીમને. ખોરજ ગામે ઉજવાયેલા રૂડા અવસરમાં ગામના અગ્રણી અને નિવૃત્ત શિક્ષક કરસનભાઈ હરખભેર હાજર રહ્યા હતા અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી રંગે ચંગે ઉજવાયેલા ધર્મ કાર્ય બદલ આનંદની અનુભૂતિ વ્યક્ત કરી. ગામ આધ્યાત્મિક છે અને આવા જ્યારે પ્રસંગો થાય ત્યારે અમારે ત્યાં સાધુ સંતોનું અમે આમંત્રણ આપીએ છીએ. અને આજે જે ભારતભરના, ગુજરાતભરના જે મહામંડલેશ્વર સંતો કહેવાય, જેના દર્શન કરવાથી કે જેના પગલાં પડે અને આપણે પાવન થઈએ એવા સંત સંમેલન જ્યારે ભર્યું છે અહીંયા અને તેઓ સંતો આવ્યા છે ત્યારે અમે એમના માટે ગૌરવ લઈએ છીએ. દેવનું કાર્ય અને દેશની સેવા બંને મહત્વની છે. અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ સનાતનની ધર્મ ધ્વજા લહેરાવતા પુણ્ય પવિત્ર કાર્યો દેશભરમાં જોરશોરથી થઈ રહ્યા છે. હિન્દુસ્તાનમાં ત્રેતા યુગની યાદ તાજી કરાવતા અને સર્વ સમાજની એકતા અને સમરૂપતા દર્શાવતા ધાર્મિક પ્રસંગોના સુંદર દ્રશ્યો જોઈને સૌ સનાતનીઓના મન હરખાય. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું લોક ડાયરાની રંગત અને રાસ ગરબાની જામેલી રમઝટની. આ સાથે જ કાલીચરણ મહારાજના શિવ તાંડવ સ્ત્રોતથી મંત્રમુગ્ધ થઈ ગયેલા સૌ શ્રદ્ધાળુઓની.